પૂતગલ શક્તિ અને મનનો સ્વભાવ મન અને મૌન પૌગલિક વસ્તુ છે. બીજું શું પૂછવાનું છે? તમારે દોરણી કોને લેવી બરાબર છે. જો આત્માને વિચાર તો પછી આપણને દોરવે છે તો મન એ કહે છે કે આત્માને જો વિચાર શક્તિ ન હોય તો આપણને જે દોરવે છે એ મન બુદ્ધિ એ લોકો દોરવે છે. તો આપણે દોરવાવું એનાથી કે કેવી રીતે કરવું, શું કરવું? ભગવાન નહીં, એ બધું જોયા કરવાનું. મન શું વિચાર કરે છે? મન ખરાબ વિચાર કરતો જોવાનું, સારા વિચાર કરતો જોવાનું, બસ જોયા કરવાનું. એ સૂક્ષ્મ સંયોગો કહેવાય. સ્થૂળ સંયોગો બહાર ભેગા થાય તે સ્થૂળ સંયોગો, અને સૂક્ષ્મ મન જે દેખાડે ખરાબ વિચાર કરતું હોય, સારા વિચાર કરતું જો કોકનું ખરાબ ચિંતન કરતું હોય એ બધું આપણે જોયા કરવાનું. એની પર નિરીક્ષણ કરવાનું છે. બીજું કાંઈ આપણે કરવાનું નથી. એ આપણી શક્તિ નથી. એ શક્તિ પોતાની માનવાથી જ આ સંસાર ઉભો થયો છે. એ શક્તિને પોતાની જ માનવાથી સંસાર ઉભો થયો. તમે તો આત્મા ને અને પૂતગલ બધું આ વિચારે. તો આત્મા જે છે એ પૂતગલ શું કરે છે, શું વિચારે છે જોયા કરે. આપણે જોયા કરવાનું. એમ પૂતગલ જે કરવાનું હોય કર્યા કરે એમ કહેવાનું. આપણે જોયા કરવાનું. જ્ઞાતા દ્રષ્ટા જ રહેવાનું છે. જે પૂતગલ કરતું હોય એમાં વિચાર કરતું હોય બીજી રીતે જેમાં શુદ્ધાત્મા તત્વ ખ્યાલમાં આવી ગયું, લક્ષમાં આવ્યું, ત્યાંથી આત્માના અનુભવની શરૂઆત થઈ જાય. ત્યાં સુધી આત્માનો અનુભવ થાય એ નિર્વિચાર છે. પદ વિચાર તો અવલંબન બેઠું, ઘડીમાં આવે ને ઘડીમાં નાય પણ આવે, તો આત્મા પરવશ થઈ જાય. તમે પૂછો તો પૂછો, સમજાતું ન હોય. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આપણે તો જોયા જ કરવાનું છે, જાણ્યા જ કરવાનું. બીજા વિચારો આવે, આવા વિચારો આવે, સારા આવે, નશા આવે, છતાં પ્રવીણભાઈ વિચાર કરતા હોય ને, વિચાર એ બધા પ્રવીણભાઈ ના, અને તમે શુદ્ધાત્મા તો એ વિચાર કરતા હોય સંસારી તો કરતા હોય તો ભલે મેરે કરે તો આપણે જોયા કરવાના. અને પ્રવીણભાઈ એમનું સંસારી કામ પતાવી દે વિચારોથી. તો પછી કર્મબંધન પ્રવીણભાઈ બાંધે ને શુદ્ધાત્મા ભોગવે. એ કહે છે કે તો પછી કર્મ બંધન પ્રવીણભાઈ બાંધે અને શુદ્ધાત્મા ભોગવે. કર્મ બંધન રહ્યું જ નહીં. કર્મ બંધન શુદ્ધાત્મા જયારે પ્રાપ્ત થાય, હું શુદ્ધાત્મા છું એવું જયારે લક્ષ બેસી જાય, હું શુદ્ધાત્મા છું એવું લક્ષ બેસી જાય. તમને પ્રવીણભાઈ છું એ લક્ષ છે કે હું શુદ્ધાત્મા છું એ લક્ષ છે? હા, તો એ શુદ્ધાત્મા છું લક્ષ બેઠું, અને પ્રવીણભાઈ એ છે તે ડ્રામેટિક છે, આ વ્યવહાર પૂરતું ચલાવવા પૂરતું છે. તો જ્યાં સુધી હું પ્રવીણભાઈ હતો ત્યાં સુધી કરતા હતો, કર્મ બંધાતો હતો. અને હું શુદ્ધાત્મા થયો એટલે પછી કર્મ બંધાતા બંધ થયા. તો શુદ્ધાત્મા છે એવું ભાન થયું ત્યાંથી કર્મ બંધાતા જ છે. હું કરતા છું, હું પ્રવીણભાઈ છું ત્યાં સુધી કર્મ બંધાય. કર્મ બંધાતો અટક્યો એટલે પછી ડિસ્ચાર્જ કર્મ રહ્યા, ગયા અવતારે જે બાંધેલો તે ડિસ્ચાર્જ રહ્યા, બાકી નવો ચાર્જ ન થાય. નવું ચાર્જ ના થાય એટલે નવા અવતારો અટક્યા. શુદ્ધાત્મા પ્રાપ્ત થયો એ છે તે એ કઈ છેલ્લી દશા નથી. શુદ્ધાત્મા શરૂઆત છે. એ તો મોક્ષમાં પેઠાનો દરવાજાની ખાતરી થઈ. મોક્ષમાં પેઠા એનો અનુભવ થયો, શુદ્ધાત્માનો અનુભવ થયો. લક્ષ્ય પ્રતીતિ અનુભવ, મોક્ષના રસ્તા ઉપર ગયા એનો અનુભવ છે. એ અનુભવ કોને થાય કે જેને સ્ત્રીનો સંજોગ નથી તેને એનો અનુભવ રહ્યા કરે. બીજા બધાને થાય ખરો, પણ સ્ત્રી સંયોગને લીધે એને બાધા રહ્યા કરે. એક જ ફેરો સ્ત્રીનો સંયોગ હોય તો 3 દાડા સુધી તો મન એકાગ્ર ના થવા દે. એકાગ્ર ન થાય એટલે બાધક છે. એટલે આ પેલા આ જે આપડા ત્યાગીઓ છે ને, બધા આપડે બ્રહ્મચારીઓ એમને આ જલ્દી અનુભવ થઈ ગયા, જલ્દી થઈ જાય, થઈ ગયા જ છે બધા. એના આધારે જ બ્રહ્મચર્ય પાઈ શકે. બરોબર છે, એના આધારે પાડી શકે. તેમ વધુ આના થયો છે આપડા દીપક બહુ જાગૃતિ. હા, તે છે તે એને એ માની બેઠેલો કે હવે આ પૂરું થઈ ગયું કામ. હજુ તો આ તો શુદ્ધાત્મા પદના તું તો ડિગ્રીમાં બેઠો.
હજુ આત્મા કરોડ મૈલ જેટલો છે, હા ઘણો ઘણો મૂળ આત્મા. બરાબર. પણ તમે મોક્ષના દરવાજા પેસી આ મોક્ષ તમારો થઈ ગયો. હવે શું કહ્યું? પણ અહીં આગળ અટકી ના જશો. અટકી જવાનું નથી. આ તો નહીં, આ શુદ્ધાત્મા અવલંબન છે, શબ્દાવલંબન છે. શું છે? શબ્દાવલંબન. અને આત્મા મૂળ આત્મા નિરાલંબ છે. એ નિરાલંબ આત્મા અમે જોયો છે, તે તીર્થંકરો જોયો તો તે અમે જોયો છે. જે તીર્થંકર ભગવાન સિવાય બીજો કોઈ જીવી શકે નહીં એ આત્મા અમે જોયો છે, અનુભવ્યો છે, એ દેખીએ છીએ. એ નિરાલંબ આત્મા એ પહોંચવું પડશે ત્યાં. કોઈ અવલંબન નહીં. કોઈ અવલંબન નથી. અત્યારે તો આ શબ્દનું અવલંબન પણ છે. એ અવલંબન પણ બધા અવલંબન પેલો શુદ્ધાત્મા શબ્દ અવલંબન કરતા કરતા એ શબ્દ પાત્રો પડતા પડતા અવલંબન 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 કરતું 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 અહીં પહોંચાડે. એક બાજુ જ્ઞાની ની છાયા અને એક બાજુ અવલંબન એને પહોંચાડી. બાકી મનમાં એમ માની બે કે આ અનુભવ થયો એમાં શુદ્ધાત્મા છે. પણ આત્માનો અનુભવ એ વાત ખાતી એમાં બે મત નહીં. એ કારણ ત્રિકાળી વાત છે. હા અમુક કાળ વર્તી નથી. આ ત્રિકાળી વાત છે. અને આત્માની બધી વસ્તુ ત્રિકાળી વાત હોય, અમુક કાળ વર્તી ના હોય. એમ. એને ત્રિકાળી અને એ અનુભવ ત્રિકાળી રહ્યા કરે. હા, તમને ત્રિકાળી રહ્યા કરે, પણ તમને આ બધા નહીં બાધકો ભાઈ હોય છે સંસારના વિઘ્નો બધા. હા, અમને આ બ્રહ્મચર્ય ની બાંધે નહીં હા. ને એ ઉત્તમ ફાઈ ગયું. બરોબર. બેઠું નહીં વિચાર કરી પૂછું બહુ ઉતારે બહુ પૂછવાની કોક દાળ પૂછતા જ નહીં. કોક દાળ પૂછે બહાર બધી હા કોઈ એમને એ જ ભૂચ હતી કે આ કેવી રીતે કોનું માનવું કે છે, કોનું માનવું. એ વિચારો બધું આવે અને જાય. આવે એવું જ છે ને. જે આવે કે હવે અહીંયાનો જે આવે ને જતું રહે એ બધું જે આવે અને જતું રહે એ બધું ભૂતગળ આત્મા નહીં. વિચાર છે તે ગમે એટલા આવતા પણ જતા ને પછી માટે એ ભૂતગળ આત્મા ત્રિકાળી વાત છે. ઘણા ગાવ સાથે એમાં કઈ વધઘટ થાય નહીં. જે છે એમ રહે. આ બ્રહ્મચારીઓનો વહેલો ફાયદો થઈ જશે. અને તેને આધારે બ્રહ્મચર્ય પાડી મેં તો આ જાય નહીં કહેવાય. અમારું વચન બળ કામ કરે પણ વચન બળ પણ એની જોડે એનું આટલું બધું બળ રહ્યું એ પેલું અંદર સુખ વર્તે છે. શું કહેવું પડે? આ બ્રહ્મચારીઓ હતા તો આપણે તો દાખલો લેતા થાય ને નથી શાની પર દાખલો લે. કાંઈ તો છે તારે જ. પણ એ લોકોમાં હજુ એવો પ્રભાવ સારે પ્રભાવ થાય ના ને. પડે. પ્રભાવ તો હજુ 20 વર્ષ પછી પડશે. શું બરોબર. પ્રભાવ એ વ્યવહાર જોઈએ. હા એમ જ. આ વ્યવહાર વગર એમને થઈ ગયો. વ્યવહાર નથી તેથી જ એમને હવે અનુભવ થયો. વ્યવહાર હોય તો ગુચામણ હોત. વ્યવહાર બિલકુલ છે નહીં એટલે ના છોડે આ પ્રાપ્ત થયા પછી કોણ છોડે? એ દીપકે જે પ્રાપ્ત થયું છે દીપક સ્થિર જ છોડી શકે. બધાના આત્મા અનુભવ વર્તે છે, પણ તે તમને અનુભવમાં આ ઘટે રહ્યા કરે. શું થાય? બરોબર. આત્મા અનુભવ સિવાય મારી પાસે પડે જ નહીં. કઈક અનુભવ ના થાય કે સ્વાદ ના ચાખે. ઘણો અનુભવ થાય છે પણ તે આમ એ અનુભવ ખોળ નવી જાતનો કંઈક જુદું હશે કે છે કઈ ગોળ ફળ જેવું છે. આખો દરે ને એ જ આત્મા એમના લક્ષમાં કહેવાય. ભક્તિ ભાવ વધારે રહ્યો ને. નહીં, એ દાદા એ જ આત્મા જ હા, છે. એ જ છે. તો આવરણ એ ભારે હોય ને એટલે આ દાદા રહે તો બહુ થઈ ગયું. હા, તારા બેટા કેટલો વખત દાદા રહે છે? કેટલો વખત? આખો વખત તો જ રહ્યા જ કરે છે. આખો વખત રહ્યા જ કરે છે. દાદા દાદા જ રહ્યા જ કરે છે. તેથી કપાળદેવ કહ્યું ને કે જ્ઞાની પુરુષ સત્પુરુષ એ જ છતાં આપણો આત્મા છે. હા. કારણ કે જ્યાં સુધી આપણો આત્મા સચોટ પ્રત્યક્ષ એનો પુરાવો ના માલમ પડે ત્યાં સુધી પરોક્ષ પુરાવો છે ત્યાં સુધી આ પ્રત્યક્ષ પુરાવો આમ ગળો દિવાળીઓ અને દેહ સહિત આત્મા. હા દેહ સહિત આત્મા. દેવ હોય ત્યાં આત્મા હોય ને દાદા. ના પણ આ તો દેહ સહિત આત્મા કરે. જય સચિદાનંદ.